ગુજરાતનું નલિયા 6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર. ગુજરાતમાં શીતલહેરનું મોજું ફરી વળ્યું છે. નલિયા 6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. કચ્છના કંડલામાં 7.9 અને ભુજમાં 8.6 તાપમાન રહેતા જનજીવન પ્રભાવિત થયું છે. સૌરાષ્ટ્રમાં અમરેલી 9.7, રાજકોટ 10, અમદાવાદ 14.8 અને ગાંધીનગરમાં 13.8 તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ અનુસાર ઉત્તર ભારતના પવનોને કારણે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો ગગડી શકે છે. જામનગરમાં મોટો અકસ્માત. જામનગરમાં પેરાશૂટ રાઇડિંગ દરમિયાન એક ભયાનક અકસ્માત સર્જાયો છે, જેમાં પેરાશૂટ હવામાંથી સીધું હાઈ વોલ્ટેજ વીજ લાઇન પર પડ્યું હતું. આ દુર્ઘટનામાં પેરાશૂટ ચલાવનાર યુવક વીજ વાયર પર લટકાઈ ગયો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકોમાં ભારે નાસભાગ થઈ હતી. સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન અને બેદરકારીને કારણે આ ગંભીર ઘટના બની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. ટીઆરબી જવાનો અંગે સરકારનો મોટો નિર્ણય. ગુજરાતના અલગ અલગ શહેરોમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં ટ્રાફિક પોલીસને મદદરૂપ થઈ રહેલા ટીઆરબીના જવાનોના માનદ વેતનમાં દૈનિક ₹150નો વધારો કરવામાં આવ્યો છે. હવે ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા જવાનને દૈનિક 300ના બદલે 450ના વેતનની ચૂકવણી કરાશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યમાં ટીઆરબીમાં ફરજ બજાવતા 10,000 જવાનોને ફાયદો થશે. મારુતિ સુઝુકીની ગુજરાતને મોટી ભેટ. મારુતિ સુઝુકી ઇન્ડિયાના બોર્ડે ગુજરાતમાં ઉત્પાદન ક્ષમતા વધારવા માટે 4,960 કરોડના જમીન સંપાદન પ્રસ્તાવને મંજૂરી આપી છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં થયેલી જાહેરાત મુજબ કંપની ખોરજ જીઆઈડીસીમાં જમીન સંપાદિત કરશે, જેનાથી વાર્ષિક 10 લાખ યુનિટનું વધારાનું ઉત્પાદન શક્ય બનશે. કંપનીનું આગામી 5-6 વર્ષમાં ભારતમાં કુલ 70,000 કરોડનું રોકાણ કરવાનું આયોજન છે. એક્સપ્રેસ વે પર વાહન 2 મિનિટથી વધુ રોકી નહીં શકાય. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માતોની સંખ્યા ઘટાડવા નવી એઆઈ સર્વેલન્સ કેમેરા સિસ્ટમ લાગુ કરાઈ છે. જો કોઈ વાહન માર્ગ પર 2 મિનિટથી વધુ સમય માટે બિનજરૂરી રીતે ઊભું રહેશે તો તાત્કાલિક કંટ્રોલ રૂમને એલર્ટ મળશે. આ ટેકનોલોજી દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો પર પણ નજર રખાશે. આ સિસ્ટમનો હેતુ એક્સપ્રેસ વે પર થતા ગંભીર અકસ્માતોને અટકાવી મુસાફરોની સુરક્ષા વધારવાનો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ માટે ગુજરાતની મુલાકાતે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ગુજરાતની 3 દિવસીય મુલાકાતે છે. તેઓએ માણસાની કોલેજમાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. પેથાપુરમાં બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર અને સનાથલમાં ગ્લોબલ એક્સેલન્સ ફાર્માસ્યુટિકલ એકેડેમીનો શિલાન્યાસ કર્યો. તાણંદમાં ચરોતર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપી અને આજે પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવશે. અમદાવાદમાં બેવડો માર. ઠંડીની સાથે હવામાં પ્રદૂષણનું ઝેર ભળ્યું. અમદાવાદમાં વધતી ઠંડીની સાથે હવાની ગુણવત્તા પણ કથળી રહી છે. વહેલી સવારે શહેરનો સરેરાશ એક્યુઆઈ 200 ને પાર પહોંચી જતા પ્રદૂષણમાં વધારો થયો છે. સૌથી વધુ પ્રદૂષણ શાંતિગ્રામમાં 257 અને ગોદરેજ ગાર્ડન સિટીમાં 203 એક્યુઆઈ નોંધાયું હતું. બોડક દેવમાં 198 અને થલતેજમાં 194 એક્યુઆઈ સાથે હવાની સ્થિતિ ચિંતાજનક બની છે. ઠંડા પવનો અને પ્રદૂષિત હવાથી શ્વાસના દર્દીઓ અને વડીલોની મુશ્કેલી વધી શકે છે. આજે સંક્રાંતિના દિવસથી પીએમ મોદી સેવા તીર્થમાંથી કરશે દેશનું સંચાલન. પીએમ મોદી આજે 14-20 જાન્યુઆરી 1926 મકર સંક્રાંતિના પવિત્ર અવસરે તેમના નવા કાર્યાલય સેવા તીર્થમાં પ્રવેશ કરશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરાયેલું આ અત્યાધુનિક સંકુલ દિલ્હીના દારા શિકોહ રોડ પર સ્થિત છે. આ સાથે જ 1947થી ચાલી આવતી સાઉથ બ્લોકની પરંપરાનો અંત આવશે અને દેશનું સત્તા કેન્દ્ર નવી ટેકનોલોજી અને સુરક્ષા સુવિધાઓ સાથે સજ્જ ભવ્ય ઇમારતમાં સ્થાનાંતરિત થશે. ચીને ભારત સાથે ફરી દગો કર્યો. ચીને ફરી એકવાર ભારત સાથે દગો કર્યો છે. ચીને જમ્મુ અને કાશ્મીરમાં શખ્સ ગામ ખીણને પોતાનો દાવો કર્યો છે. ગ્લોબલ ટાઇમ્સ અનુસાર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું હતું કે પ્રશ્નમાં રહેલો વિસ્તાર ચીનનો છે. પોતાના પ્રદેશમાં માળખાકીય સુવિધાઓ બનાવવાનો ચીનનો અધિકાર છે અને કોઈ તેના પર પ્રશ્ન ઉઠાવી શકે નહીં. 9 જાન્યુઆરીના રોજ ભારતે આ વિસ્તાર પર ચીનના નિયંત્રણને ગેરકાયદેસર કબજો જાહેર કર્યો.
હવે 10 મિનિટમાં ડિલિવરી નહીં મળે. દેશમાં 10 મિનિટની અંદર ડિલિવરીના નામે ડિલિવરી બોયની સુરક્ષા અને કામના દબાણને લઈને વધતી ચિંતા વચ્ચે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તક્ષેપ પછી બ્લિંકિટ સહિત અન્ય ક્વિક કોમર્સ પ્લેટફોર્મે 10 મિનિટ ડિલિવરીનો ફીચર હટાવવાનો નિર્ણય કર્યો છે. સરકારનું મુખ્ય ધ્યાન ડિલિવરી બોયની સુરક્ષા અને કામના અતિશય દબાણને રોકવા પર છે. જન આક્રોશ યાત્રાના સમાપનમાં રાહુલ ગાંધી ગુજરાત આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાના ત્રીજા ચરણનો પ્રારંભ આગામી દિવસોમાં અમદાવાદના વિરોચન નગરથી થશે. આ યાત્રાના આયોજન અને સમાપનને સફળ બનાવવા બોટાદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં તાકીદની કારોબારી બેઠક યોજાઈ હતી. બેઠકમાં જાહેરાત કરવામાં આવી કે યાત્રાના સમાપનમાં લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી હાજરી આપશે. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ. જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે તીવ્ર એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. બિલ્લાવર વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદી સાથે સામનો થયો છે. આતંકવાદીએ ગોળીબાર કર્યો હતો, જેના જવાબમાં સુરક્ષા દળો અને પોલીસે પણ કાર્યવાહી કરી હતી. સૂત્રો અનુસાર જૈશના કમાન્ડર માવી ફસાઈ ગયો હોવાની શક્યતા છે. ભારતમાં લોન્ચ પહેલા સ્ટારલિંકને મોટી મંજૂરી મળી. અમેરિકન અબજોપતિ એલોન મસ્કની કંપની સ્ટારલિંક ભારતમાં તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીને એક મોટી મંજૂરી મળી છે, જેનાથી તે તેના નેટવર્કમાં ઉપગ્રહોની સંખ્યા બમણી કરી શકશે. યુએસ FCC એ 7500 બીજી પેઢીના ઉપગ્રહો તૈનાત કરવાની કંપનીની વિનંતીને મંજૂરી આપી છે. આનાથી કંપનીના નેટવર્કમાં ઉપગ્રહોની કુલ સંખ્યા 15000 થઈ જશે. કોરોનાથી પણ વધુ ઘાતક વાયરસની ભારતમાં એન્ટ્રી. પશ્ચિમ બંગાળમાં નિપા વાયરસના કેસ સામે આવતા કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે અને એક ખાસ રિસ્પોન્સ ટીમ ત્યાં મોકલી છે. નિપા વાયરસ અત્યંત ઘાતક માનવામાં આવે છે, જેમાં મૃત્યુદર 40% થી 75% જેટલો ઊંચો હોઈ શકે છે. આ વાયરસ પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. કેન્દ્રીય ટીમ સ્થાનિક આરોગ્ય તંત્ર સાથે મળીને સંક્રમણને રોકવા અને સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ કરવા માટે કામ કરી રહી છે. ડાંગમાં ઉત્તરાયણ પૂર્વે હવામાનમાં પલટો. ઉત્તરાયણના તહેવારના એક દિવસ પહેલા ડાંગ જિલ્લાના તમામ વિસ્તારોમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. થાવા, સુબીર અને વઘઈ તાલુકાઓમાં સવારથી જ આકાશમાં ગાઢ વાદળો છવાઈ ગયા હતા. સૂર્યના દર્શન દુર્લભ બન્યા છે અને દિવસ દરમિયાન પ્રકાશ ઓછો રહ્યો છે. ઠંડા પવનના ઝોકા સાથે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ખાસ કરીને સાપુતારા સહિત આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ભેજભર્યો માહોલ અનુભવાયો છે. મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી રહી છે. ઈડી દ્વારા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગંભીર અરજી દાખલ કરાઈ છે. ઈડીનો આરોપ છે કે IPSC ઓફિસ પર દરોડા દરમિયાન સીએમ એ તપાસમાં અવરોધ ઉભો કર્યો હતો. ઈડીએ તેમના પર ચોરી અને લૂંટ જેવા આક્ષેપો કરી દાવો કર્યો છે કે તેમણે મહત્વની ફાઇલો અને ડિજિટલ પુરાવા લઈ લીધા. જો આ આક્ષેપો સાબિત થશે તો બંગાળના રાજકારણમાં મોટું સંકટ આવી શકે છે અને સીએમ મમતા બેનર્જીની ધરપકડ પણ થઈ શકે છે. બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની હત્યા. બાંગ્લાદેશમાં લઘુમતી સમુદાયો પર હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં ખુલના જિલ્લામાં એક હિન્દુ ઓટો રિક્ષા ચાલકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. અજાણ્યા હુમલાખોરોએ આ વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા વચ્ચે હિન્દુ સમુદાયના લોકોમાં ભારે ભય અને રોષ જોવા મળી રહ્યો છે. અમેરિકાએ ફોડી દીધો ટેરિફ બોમ્બ. ટ્રમ્પે વૈશ્વિક સ્તરે એક મોટો ટેરિફ બોમ્બ ફોડ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથે કોઈપણ પ્રકારનો વ્યાપાર સંબંધ રાખનાર દેશે હવે અમેરિકા સાથેના વેપાર પર 25% વધારાનો ટેક્સ ચૂકવવો પડશે. આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે, જેની અસર ભારત સહિત અનેક દેશોના અમેરિકા સાથેના વ્યાપારિક સંબંધો પર પડી શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે હાલ ટ્રેડ ડીલ પર કોઈ વાતચીત નહીં થાય. ભારત અને અમેરિકા વચ્ચેના ટ્રેડ ડીલ પર થનારી સંભવિત વાતચીત મોકૂફ રાખવામાં આવી છે. અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે મંગળવારથી વાટાઘાટો શરૂ થવાની અપેક્ષા વ્યક્ત કરી હતી, પરંતુ તાજેતરના અહેવાલો મુજબ અઠવાડિયે કોઈ મંત્રણા થશે નહીં. ભારતીય અધિકારીઓના જણાવ્યા અનુસાર 20 જાન્યુઆરી 1926ના આ મહિનામાં પણ હવે કોઈ બેઠક થશે કે કેમ તે અંગે હજુ સુધી કશું સ્પષ્ટ નથી.
ઈરાનમાં રહેતા ભારતીયોને ચેતવણી બહાર ન નીકળો. ઈરાનમાં હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે ભારતે તેના નાગરિકોને કડક ચેતવણી આપી છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ સોમવારે જણાવ્યું હતું કે ભારત ઈરાનમાં ચાલી રહેલા જીવલેણ વિરોધ પ્રદર્શનો પર નજીકથી નજર રાખી રહ્યું છે. તેમણે ભારતીય નાગરિકો ખાસ કરીને એનઆરઆઈ અને ત્યાં રહેતા વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે તેઓ બહાર ન નીકળે અથવા પોતાને અશાંતિનો સામનો ન કરે. ભારતીય દૂતાવાસ વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોના સંપર્કમાં છે.